જય માતાજી। તો આખા બનાસકાંઠાને ખબર જ છે 99% તો ડીજે ચોચો વાજ્યું છે, પણ અમુક 10-15 જણા એવા છે જેને ખબર નહીં, એમને ખાલી એવું છે કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર ડીજે વગાડે, બીજા બધા વગાડતા નહીં, બરાબર છે। એટલે બંધારણ તો બધે લાગુ પડે, ભલે ચૂંટણી હોય કે લગ્ન હોય કે સમૂહ લગ્ન હોય કે ગમે તે હોય, બરાબર છે। બંધારણ માટે ડીજે ના જ હોય। ઠાકોર સમાજનું બંધારણ ઘણું ચર્ચામાં રહ્યું હતું અને સોશિયલ મીડિયાની અંદર ઘણો બધો વાયરલ થયો હતો, જ્યારે ગેનીબેન ઠાકોર અને ઠાકોર સમાજના જે આગેવાનો બધા ભેગા થઈને એક બંધારણ ગોઠવ્યું હતું અને બનાવ્યું હતું કે ભાઈ આ નિયમો છે, આ જો પાલન કરશો તો આપણો સમાજ છે આ બહુ આગળ આવશે, આપણો સમાજ શિક્ષણની અંદર પણ આગળ આવશે અને ખાસ કરીને જેટલા પણ ઠાકોર સમાજના ઘર છે તે પ્રગતિ કરશે। પરંતુ તેની વચ્ચે એક ડીજેને લઈને બહુ મોટો વિવાદ ચાલ્યો હતો, તમને બધાને ખબર છે। અને ગુજરાતના જાણીતા સિંગર ગબ્બરભાઈ ઠાકોર, અર્જુનભાઈ ઠાકોર અને સરવણભાઈ ઠાકોર, આમાં ત્રણેય ભાઈઓએ બંધારણનો ભંગ કર્યો આવો આક્ષેપ નાખીને આ ત્રણેય ભાઈઓને કીધા વગર તેમને સમાજની બહાર કર્યા। ત્યારે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરના ઘણા બધા વિડીયો વાયરલ થયા અને તેમનું જે મુખ્ય કારણ હતું સમાજ બહાર કરવાનું, તેમનું તે કારણ હતું કે તેઓએ ડીજે વગાડ્યું હતું અને તેઓ ડીજે વગાડી બંધારણનો ભંગ કર્યો એવું ઠાકોર સમાજના આગેવાનોનું કહેવું હતું। હવે આપણે નથી જાણતા કે એ વગાડ્યું હતું કે નથી, પરંતુ તેને લઈને મિત્રો હાલમાં સરવણભાઈ ઠાકોરે એટલે કે ગબ્બરભાઈ ઠાકોરના ભાઈ છે, તેમણે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો મૂકીને જણાવ્યું કે ચૂંટણી હોય કે સમૂહ લગ્ન હોય, બંધારણ તો બધે સરખું જ હોય। કારણ કે મિત્રો સમૂહ લગ્ન હોય, ચૂંટણી હોય, આવાની અંદર ડીજે વાગ્યા હશે અને તેમના વિડીયો લઈને લાઈવ પ્રૂફ ક્લિપો સાથે અર્જુનભાઈ ઠાકોરે મૂક્યું છે કે અમારા ત્રણેય ભાઈઓને તમે સમાજ બહાર કાઢ્યા, 3 અથવા 2 ભાઈઓને તો તમે કઈ રીતે કાઢ્યા, કારણ કે ડીજે તો બીજી જગ્યાએ પણ વાગી રહ્યા છે। ત્યારે મિત્રો હાલમાં ગબ્બરભાઈ ઠાકોર અને સરવણભાઈ ઠાકોર આ બંને ભાઈઓ છે, તો સરવણભાઈ ઠાકોરે લાઈવ પ્રૂફ સાથે બતાવ્યું કે આ જગ્યાએ ડીજે વાગ્યા છે, આ જગ્યાએ ઠાકોર સમાજના જે આગેવાનો છે એ આગેવાનો ડીજે પર રમ્યા છે, આમ કરીને એક 3 મિનિટનો વિડીયો મૂક્યો છે। હવે ખરેખર સરવણભાઈ ઠાકોર, ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર આમને સમાજ બહાર તો કરી નાખ્યા છે, તો શું તેમની ભૂલ નથી? કારણ કે આ ગુનો કર્યો તો કે નતો કર્યો? ઘણા લોકો એવું કહે છે કે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર આ એકદમ સાચા છે અને તેઓની ભૂલ નથી, ત્યારે ઘણા લોકો એવું કહે છે કે તેઓની ભૂલ હતી। હવે તમારું શું કહેવું થાય છે? ગબ્બરભાઈ ઠાકોરની અને તેમની ભૂલ હતી કે નથી તે કોમેન્ટની અંદર જણાવજો। અને ઘણા બધા એવા પ્રૂફો છે જે સરવણભાઈ ઠાકોરે વિડીયો ઉતારીને મૂક્યો છે અને કહ્યું છે કે તમે આ પ્રૂફ જોઈ લો, અને પ્રૂફ જોઈએ તો આપણને સાચું પણ લાગે છે। હવે આપણે કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ સામે આપણે વિરોધ નથી કરતા કે કોઈના પક્ષમાં નથી બોલતા, અમારું કામ છે ફક્ત ને ફક્ત ગુજરાતની જેટલી પણ મોટી કે નાની માહિતી આવે એ માહિતી સૌપ્રથમ આપ સુધી પહોંચાડવાની। તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો। હવે મિત્રો અર્જુનભાઈ ઠાકોરનો આ તમે પૂરેપૂરો એક આગળ નાનકડી ક્લિપ તો સાંભળી હશે, તે તો સાંભળી, પરંતુ તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ઘણું બધું શીખવા મળશે। અને તમારે પૂરેપૂરો વિડીયો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર સર્ચ કરો સરવણભાઈ ઠાકોર, તેમની આઈડીની અંદર હાલમાં જ આ વિડીયો અપલોડ થયો છે અને તમને ત્યાં પૂરેપૂરી માહિતી મળી જશે। બાકી તમારું શું કહેવું છે આ વિશે કોમેન્ટની અંદર જણાવજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જય યોગા શોર્ટને પણ ફોલો કરજો। મળીએ એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અને હજુ પણ એકવાર ફરીથી કહી દઉં છું કે આપણે કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ કે કોઈ આગેવાનને ટાર્ગેટ કે વિરોધ નથી કરતા, આપણું કામ છે ગુજરાતની તમામ નાની મોટી માહિતી આપવાનું। તો ખાલી મનોરંજન અને ઇન્ફોર્મેશન માટે માહિતી હતી। મળીએ એક નવા વિડીયોની અંદર, જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ।